નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દાહોદ તાલુકામાં બાઇક સવાર લૂંટારૂ વેપારીને બંદૂક બતાવી લૂંટ કરી લૂંટારૂ ફરાર. તારીખ 18/9/2025ના રોજ દાહોદ તાલુકાના નવાગામ પાસે મધ્યપ્રદેશના જાબવા જિલ્લાના રંભાપુર ગામના માતાને પુત્ર દાહોદ આવી રહેલ તે દરમિયાન નવાગામ પાસે રોડ ઉપર પાછળથી મોટરસાયકલ પર 3 ઈસમો આવી અને આ માતા પુત્રની બાઇકને આંતરીને પાછળથી જે બાઇક સવારો 3 ઈસમો આવીને ઊભા રખાવીને એક કટ્ટા જેવો હથિયાર બતાવીને જે માતાના સોનાના દાગીના પહેરેલ તે અને પુત્ર પાસેથી પાકીટમાંથી રોકડ રકમ લઈને લૂંટારૂ ફરાર થઈ ગયા. અને જાણવા હકીકત મુજબ 100 થી 150 મીટરને અંદર આ ત્રીજી ઘટના બની છે અને દર વખતે બાઇક પર 3 ઈસમો આવી લૂંટ કરીને ફરાર થઈ જતા હોય છે. બ્યુરો રિપોર્ટ રોહિતાર જતાપરા. शो बना बनियो से तुम्हारे जोड़े यहाँ आए और 3 जने आए और पास से आए बंदूक बिताए और ये पकड़ के कान के ले गए. क्या क्या ले गए? कान के करनफुल थे और दूसरा और मेरे पास 2,000 रुपये और बटुआ. आप कहाँ जा रहे थे? हम अस्पताल जा रहे थे गुणा में. और वो कितने लोग थे और कौन सी गाड़ी लेके थे? 3 थे. 3. काली गाड़ी थी पल्सर. तो आपको उसने नीला. उसके पास हथियार थे कि नहीं थे? उसके पास बंदूक था कट्टा. तो आपको कट्टा बताया था? कट्टा बताया ऊपर रखा कट्टा और मम्मी पे भी रखा और खींच रहे थे तो मैंने कहा कि रुक जा भैया देखते हैं. उसके पास गाड़ी कौन सी थी और कैसी थी? गाड़ी काली कलर की थी. काली कलर की बस थी. कौन सी कंपनी की थी गाड़ी? पल्सर थी सर. पल्सर. और आप के कहाँ भाग के गए वो पीछे से आए, पीछे भाग के गया. નવા ગામ 2 આજે ટાંડા જે રોડ છે ટાંડા રોડ પર પાણી ટાંકાથી 3 વાળા રોડ ઉપર હાલમાં ચોરી થઈ છે. એમપીના લુહાર ગામમાં કે જે વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા માતા અને પુત્ર ત્યારે 2 કાનની બુટ્ટી બંદૂકની અણી ઉપર એ લોકો ચોરી લીધી છે પોલીસ ચોર લોકોએ. અને આ જે બનાવ છે નવા ગામ અને જૂના પાણી રોડનો આ ત્રીજો બનાવ છે. એની આગળ 2 બનાવ બની ગયા છે અને બધી વખતે બંદૂકની અણી ઉપર ચોરી થઈ છે. અને આ બાબતે અમે પીઆઈ સાહેબને પણ જાણ કરી છે, અમારા જે જમાદાર સાહેબ છે એમને પણ જાણ કરી છે અને સાથે આ બાબતે એસપી સાહેબને પણ અમે જાણ કરી હતી. મારું નામ કૈલાસ કોચરા, નવાગામ સામાજિક આગેવાન અને મારા ઘરથી સરપંચ.